નમસ્તે. ભણતર એટલે માત્ર પુસ્તકો નહીં, ભણતર એટલે અનુભવ, સર્જનાત્મકતા અને આનંદ. ડીસાની નવજીવન બીએડ્સ કોલેજે આ વિચારને હકીકતમાં ફેરવી બતાવ્યો છે. ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત યોજાયેલા લર્નિંગ વિથ ફન એક્ટિવિટી ડેમાં 110 તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન 15થી વધુ અનોખી એક્ટિવિટી યોજાઈ, જેમાં આંખે પાટા બાંધીને ચિત્ર દોરવાનો પ્રયોગ, મેમરી પાવર વધારતી પ્રવૃત્તિઓ અને મિઝોરમનો પ્રખ્યાત બાંબુ ડાન્સ મુખ્ય આકર્ષણ બન્યા હતા. આ તમામ પ્રવૃત્તિઓનો હેતુ શિક્ષણને વધુ સરળ, સર્જનાત્મક અને ભારમુક્ત બનાવવાનો રહ્યો હતો. હવે સાંભળીએ આ અનોખા આયોજન પાછળનો હેતુ અને તેની વિશેષતાઓ વિશે નવજીવન બીએડ્સ કોલેજના પ્રિન્સિપલ પાસેથી. લર્નિંગ વિથ ફન એટલે કે ગમ્મત સાથે જ્ઞાન મળે એ હેતુથી આજે કોલેજની જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. એનો એક હેતુ એ પણ છે કે જ્યારે સરકાર આજે નવી એજ્યુકેશન પોલિસી ખાતે પ્રવૃત્તિ પર શિક્ષણનો જ્યારે ભાર મૂકી રહી છે, ત્યારે આજે અમારી કોલેજની અંદર જુદી 5 પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદરથી વિદ્યાર્થીઓની યાદશક્તિ વધે, એમના શબ્દ ભંડોળ વધે, એમની માનસિક શક્તિઓનો વિકાસ થાય એવા ઉમદા હેતુથી આ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેની